વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે ખેડૂતો પર થયેલા હુમલાના બનાવમાં આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે ખેતરમાં ભેલાણ મામલે માલધારીઓના ટોળા દ્વારા ખેડૂતો પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હોય, જેમાં 5 થી વધારે ખેડૂતોને ઈજાઓ પહોંચી હોય, જ્યારે 2 જેટલા ખેડૂતોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા આ મામલે ખેડૂતની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસ દ્વારા 17 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોય, પરંતુ આ પોલીસ ફરિયાદમાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં ન આવ્યો હોય, ત્યારે ખેડૂતોને માથામાં ઈજા સાથે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હોય, જેમાં ડોક્ટરના અભિપ્રાય પરથી આ બનાવમાં સ્પષ્ટ રીતે હત્યાના પ્રયાસ અંગેની કલમનો ઉમેરો થઈ શકે છે, પરંતુ છતાં પણ પોલીસ દ્વારા આ બનાવ મામલે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગે બીએનએસ કલમ 109નો ઉમેરો કરવામાં ન આવ્યો હોય, ત્યારે આ મામલે રાણેકપર ગામના ખેડૂતો દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પોલીસના ફરિયાદમાં સુધારો કરી તેમાં ડોક્ટરના અભિપ્રાય મુજબ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 109નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી. આ મામલે પોલીસ દ્વારા જો આ કલમનો ઉમેરો ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ કોર્ટના દ્વાર ખટખટાવવા ખેડૂતોએ તત્પરતા દાખવી હતી. મારું નામ ઉસ્માન ગની સરસિયા છે. આજે અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે એ આવ્યા હતા કે જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ કરી હતી, એ ફરિયાદની અંદર જે લાગેલું છે વ્યક્તિને, એનો ડોક્ટરી રિપોર્ટ હોવા છતાં હેમરેજ છે અને મગજની અંદર ઈજાઓ હોવા છતાં અમે એ રજૂઆત કરી હતી કે 307 લગાવો, જે હાલની 109 છે, પણ એમના દ્વારા એફઆઈઆરની અંદર કોઈ પણ કારણોસર એ લગાવવામાં આવેલ નથી. તો અમે એસપી સાહેબને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ ડોક્ટરી રિપોર્ટના આધારે 109 લગાવવામાં આવે, આ જે પણ આરોપીઓ છે એના પર, અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અને જો આ કાર્યવાહીની અંદર પોલીસ તંત્ર કે એસપી પણ કોઈ ઢીલાસ વર્તાવશે તો અમારે ના છૂટકે એમની વિરુદ્ધ પણ કોર્ટની અંદર જવું પડશે. એ માટે આજે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા.